નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનહિતમાં જે 7 શિખામણો જાહેર મંચ પરથી આપી છે તેનો અમલ દેશભરમાં શરૂ થઈ ગયો છે। ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં ગુજરાતમાં તેનો અમલ શરૂ થઈ ગયો છે। રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતજીએ પણ પોતે વિમાનમાં પ્રવાસ નહીં કરે અને ઈંધણ બચાવવા એસટી બસ અને ટ્રેનનો પ્રવાસ કરશે એવી જાહેરાત કરી દીધી છે। प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए मैंने यह निर्णय लिया है कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। તેની સાથે તેમના તાબા હેઠળની જે શૈક્ષણિક સંસ્થાઓ આવે છે તેને પણ ઈંધણ બચાવો ઝુંબેશમાં જોડાવા અપીલ કરી છે। રાજ્યપાલની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના કાફલામાંથી કેટલીક કાર ઓછી કરવાની જાહેરાત કરી છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકાનો સૂચિત પ્રવાસ રદ કર્યો છે। તેમણે પણ વડાપ્રધાનને અપીલને માન આપીને વિદેશ પ્રવાસ ટાળ્યો છે। તેની સાથે સાથે તેમણે પોતાના તાબા હેઠળની જે પોલીસ કચેરીઓ આવેલી છે તેમને પણ વર્ચ્યુઅલ બેઠક યોજવાની જાહેરાત કરી છે। તેની સાથે સાથે વડાપ્રધાને જે અપીલો કરી છે તેને લોકોમાં ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે। તેમની કેટલીક શિખામણોને રાજ્યપાલે અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ અમલ કર્યો છે તેને આવકાર મળી રહ્યો છે। આ તબક્કે લોકોની સાથે જે વડાપ્રધાનને અને રાજ્યપાલ મુખ્યમંત્રીને અભિનંદન મળી રહ્યા છે તેની સાથે ગુજરાત વંદન પણ રાજ્યપાલ સહિત સૌ મહાનુભાવોને આ તબક્કે અભિનંદન આપે છે અને પ્રજાને પણ એવી અપીલ કરી છે કે વડાપ્રધાને જે 7 શિખામણો આપી છે તે જનહિતમાં છે, તેથી તેનું પણ પાલન આપણે સૌએ કરવું જોઈએ। ક્યાંક એવું ન બને કે શેઠની શિખામણ ઝાંપા સુધી, એટલે કે આ ઈંધણ બચાવો ઝુંબેશનો અમલ 1-2 દિવસ કે 1 સપ્તાહ નહીં, પણ જ્યાં સુધી સમગ્ર વૈશ્વિક ઈંધણ કટોકટી થાળે ન પડે ત્યાં સુધી તેનો અમલ કરીએ તો તે લેખે ગણાશે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે રોજે રોજ અનેક મુલાકાતીઓ રાજ્યના ખૂણે ખૂણેથી પોતાની દાદ ફરિયાદો લઈને આવતા હોય છે। મંત્રીઓ સમક્ષ રજૂઆતો કરે છે। ક્યારેક બહુ મહત્ત્વનો પ્રશ્ન હોય તો મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરતા હોય છે। આજે જ્યારે ઈંધણ બચાવો ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એવું પણ કરી શકીએ કે જે તે મંત્રી જિલ્લા કલેક્ટર કચેરી સાથે ઓનલાઈન જોડાઈને વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપે અને જે તે જિલ્લાના મુલાકાતીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને ઓનલાઈન જોડાયેલા મંત્રીઓ સમક્ષ પોતાની નાની મોટી ફરિયાદો રજૂ કરી શકે છે। આ ઉપરાંત ઈંધણ બચાવો ઝુંબેશનો અમલ માત્ર રાજ્યપાલ કે મુખ્યમંત્રીએ કે મંત્રીઓ શા માટે કરવું જોઈએ? ગુજરાતના 182 ધારાસભ્યો છે, તેઓ ગાંધીનગર અવર જવર માટે પોતાની કારનો ઉપયોગ કરતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે અપીલ કરી છે ત્યારે તેઓ પણ તેમાં જોડાઈ શકે છે અને રાજ્યપાલની જેમ તેઓ પણ એસટી બસ કે ટ્રેનમાં પ્રવાસ કરે તો તે પણ એક લેખે ગણાશે। આમ પણ ગુજરાતની તમામ એસટી બસોમાં 2 બેઠકો માનનીય ધારાસભ્યશ્રીઓ માટે અનામત રાખવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી કેટલા ધારાસભ્યોએ તેનો ઉપયોગ કર્યો છે તે એક અલગ સંશોધનનો વિષય હોઈ શકે છે। તેમની બેઠકો અનામત છે, તેના પર કોઈ ભાગ્યે જ બેસતા હોય તો આ તબક્કે તેઓ પણ જો એસટી બસ કે ટ્રેનમાં મુસાફરી કરે તો તે પણ વડાપ્રધાનની ઝુંબેશમાં તેઓ જોડાયા છે એમ પણ પ્રજામાં એક સંદેશો, એક અપીલ જઈ શકે છે। ગુજરાત વંદને ઈંધણ બચાવો જનહિતમાં ઉપરોક્ત મુજબના સૂચનો ઉપાયો સૂચવ્યા છે। જો આપની પાસે પણ ઈંધણ બચાવવા માટેના કોઈ
આ સિવાયના ઉપાયો સૂચનો હોય તો ચોક્કસપણે ગુજરાત વંદનને જણાવી શકો છો. અમારા કમેન્ટ બોક્સમાં તે લખીને મોકલી શકો છો. ધન્યવાદ.